મમ્મી, આ પપ્પા અત્યારમાં ક્યાં જતા રહ્યા છે? કેમ બેટા, તારે કોઈ કામ છે એમનું? ના ના, કઈ કામ નથી. આ તો ખાલી પૂછું છું. બેટા, તને તો ખબર જ છે ને કે તારા પપ્પા અહીંયા મારા હાથનો ચા પીને જાય પછી એને હોટલના ચા વગર હાલતું નથી. એ હોટલે ચા પીવા જ ગયા હશે. ગિરીશ, કોણ છે આ લોકો? રાધા, આ બે મા દીકરો આ શહેરમાં સાવ અજાણ્યા છે અને અહીંયા રહેવા આવ્યા છે. એટલે મેં આપણો પેલો જૂનો ફ્લેટ છે ને એ એમને ભાડા માટે બતાવી દીધો છે. ઈ બધું તો ઠીક, પણ તમે એને ભાડું તો કીધું છે ને બરાબર? હાવ સસ્તા ભાવમાં નથી આપી દીધો ને આપણો ફ્લેટ? અરે ના બાપા, આવે તું મારી પર વિશ્વાસ રાખ ને. આપણા એરિયામાં જે ભાડું હાલે છે ને 7,000, ઈ જ મેં એને કીધું છે. તો વાંધો નહીં, પણ હા, આ લોકોનું ઓલું ઓળખાણનું કાર્ડ કે એવું તો કઈ લીધું છે ને તમે? તમે ચિંતા ન કરો આંટી, અમે તમને બધા પ્રૂફ આપી દઈશું. અચ્છા, તો તમે લોકો ક્યારથી રહેવા આવો છો? બસ 2 દિવસમાં અમે રહેવા આવતા રહેશું. બીજી એક વાત કહું રાધા, આ છોકરો રાહુલ છે ને એ ફાઇનાન્સ નું કામ કરે છે અને એને આ કતારગામ એક ઓફિસે રાખી લીધી છે અને એ મને 50% ભાગીદાર બનાવવા માંગે છે એના ધંધામાં. હા, ભાગીદાર તો ઠીક, પણ રોકાણ કેટલું કરવાનું છે? અરે નાના આંટી, અંકલે 1 રૂપિયાનું પણ રોકાણ નથી કરવાનું. એમણે તો બસ ખાલી મારો વહીવટ સંભાળવાનો છે, બાકી બધું તો હું જોઈ લઈશ. એમને રોકાણ પણ નથી કરવાનું અને 50%ની તું એમને ભાગીદારી આપીશ? ગિરીશ, મને આમાં કઈ સમજાતું નથી. આ છોકરાની વાત મને ગળે નથી ઉતરતી. અરે નાના આંટી, તમે આમ શંકા ન કરો, મારા પર વિશ્વાસ રાખો. અંકલે 1 પણ રૂપિયો રોકવાનો તો નથી જ ને, તો પછી તમે ચિંતા શું કામ કરો છો? ઠીક છે, કરો તમે સાથે ધંધો, પણ એક વાત યાદ રાખજો, પછી પાછળથી એવું ના કહેતો કે હવે રોકાણ કરો. નાના આંટી, હું એવું નહીં કહું, પણ તમે મારા પર વિશ્વાસ રાખો. બેટા પૂંજા, આ મહેમાન માટે ચા પાણી તો બનાવ. ગિરીશ, મને આ ભાગીદારી વાળી જે વાત છે ને એ ગળે નથી ઉતરતી. તું આ ખોટે ખોટી ચિંતા કરે છે રાધા. આમાં ચિંતા કરવા જેવું છે શું? મારે કે 1 રૂપિયો રોકવો છે કે એમાં તને ચિંતા થાય છે? તમે સમજતા નથી. આ ધંધાની લેવડ દેવડમાં કદાચ ખોટ જાય, નુકસાન જાય, તો તમે એ ધંધામાં 50%ના ભાગીદાર છો. તો એ 50%ની ખોટ તમારા ભાગે ભરવાની આવી તો? રાધા, આ ફાઇનાન્સ નો બધો વહીવટ રાહુલના નામે હાલે છે અને એનું લાયસન્સ છે ને એ રાહુલના નામનું જ છે. અને મેં રાહુલને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે જો ભવિષ્યમાં કઈ ગોટાળો થશે ને તો એની નુકસાની હું નહીં ભરું. અચ્છા, એટલે તમે આ બધી ચોખવટ કરી લીધી છે એમ ને? બાકી તમે તો આંધળે બેરું કૂટો ને ઈ માયલા છો. અરે નહીં ભાઈ સાહેબ, એવું કાંઈ જ નહીં થાય. આ રાહુલનો બધો વહીવટ મેં જોયો છે. એ છોકરો સારું કમાય છે અને રાધા, આપણે તો ભાગ ખુલી ગેમ સમજ. આ મફતમાં ઘેર બેઠા આપણને આવો ધંધો હાથમાં આવી ગયો. કઈ વાંધો નહીં, પણ એમ છતાં હજી હું એકવાર તમને કહું છું કે જે પણ કઈ કરો ને એ થોડુંક સમજી વિચારીને કરજો. તું જરાય ચિંતા કર માં, કાંઈ નહીં થાય.
પૂજા બેટા, આ તારી મમ્મી કઈ દેખાતી નથી, શું ઘરે નથી? ના પપ્પા, મમ્મી તો માર્કેટમાં ગયા છે શાકભાજી ને કરિયાણું લેવા. બોલો ને, શું કામ હતું? બેટા, કામ તો કઈ નતું, પણ આલે આ 50,000 રૂપિયા. આ મેં રાહુલ સાથે ભાગીદારીમાં બિઝનેસ ચાલુ કર્યો છે ને, એની આ પહેલી કમાણી. અરે વાહ, આ તો બહુ સારું કહેવાય. 50,000 રૂપિયા ભાગમાં આવ્યા. અરે દીદી, તમે જોજો તો ખરા, અંકલને હું મહિનામાં 1 લાખ રૂપિયા કમાતા કરી દઉં છું કે નહીં? અરે વાહ, આ તો ખરેખર બહુ સારું કહેવાય હો. 1 રૂપિયાનું રોકાણ નહીં ને આટલો બધો નફો. અને આ પૂજા, આ રાહુલે મને હમણાં બીજી એક વાત કરી. અહીંયા ઉમરગામની અંદર એક જમીન સસ્તા ભાવમાં મળે એમ છે, ખાલી 50 લાખ રૂપિયામાં. અને એ 50 લાખ રૂપિયાની જમીન 1 મહિનામાં 1 કરોડમાં વેચાઈ જાય એમ છે, સીધા ડબલ 1 મહિનામાં. પણ આવું કેવી રીતે બને? એક જ મહિનામાં ડબલ રૂપિયા કોણ આપશે? અરે દીદી, એમાં એવું છે ને કે જે વ્યક્તિ પાસે આ જમીન છે ને, એ જમીન અત્યારે લોચામાં છે, અને એ વ્યક્તિથી આ જમીનનો લોચો પતે એમ નથી. એટલે એ વ્યક્તિ આ જમીનને એની કિંમત કરતા અડધા ભાવમાં વેચી દેવા માંગે છે. અને હા, મારી પાસે સામે બીજી એક પાર્ટી પણ એવી છે કે જે પાર્ટી આ જમીનને 1 કરોડ રૂપિયામાં ખરીદી લેવા માંગે છે. પણ પપ્પા, આટલા બધા રૂપિયા તમે બંને ક્યાંથી લાવશો? રાહુલ, તારી પાસે તો કદાચ રૂપિયા હશે, પણ અમારી પાસે નથી. અરે બેટા, આ આટલો મોટો નફો મળતો હોય ને તો સાહસ તો કરવું જ જોઈએ. આપણે મકાન વેચી નાખશું, અને જરૂર પડે ને તો તારી મમ્મીના બધા દાગીના વેચી નાખશું. આ તમે કેવી વાત કરો છો પપ્પા? આ ઘર અને દાગીના થોડા વેચાતા હશે. અરે મારી દીકરી, આ 1 મહિનામાં જમીન વેચાઈ જશે ને ત્યારે 1 કરોડ રૂપિયા આવશે. પછી એ પૈસામાંથી તો આપણે સારોથી મોટો બંગલો લઈ લેશું અને તારી મમ્મીના નવા ઘરેણાં બનાવી લેશું. અરે દીદી, તમે જરાય ચિંતા ના કરો, આ કામમાં કોઈ જ ગડબડ નહીં થાય. અને હા, હું દરેક કામ અંકલને સાથે રાખીને જ કરીશ. મારું મન નથી માનતું હો, અને મમ્મી પણ આ વાતમાં તૈયાર નહીં થાય. તું ચિંતા કરવા બેટા, તારી મમ્મી કાંઈ નહીં કહે. હું અને રાહુલ ભેગા જાય અને બધો વેટ પતાવી દઈશું. મમ્મી, સાંભળો ને, મારે તમને એક વાત કરવી છે. હા બોલ ને બેટા, શું વાત કરવી છે? મને ખબર છે કે તું તારા બાપ વિશે જ વાત કરવાની છો. મને તો તારા પપ્પાએ આજે ધંધો આદર્યો છે ને, બસ એની જ ચિંતા થયા કરે છે. હા, ઘર, અમારા દાગીના બધું વેચીને આ ઓલારે પાર્ટનરશિપ કરી છે, પણ મને તો બીક ઈ છે કે આ બધું ભૂઈને વયો ન જાય ને તો સારું. મને પણ એ જ બીક લાગે છે મમ્મી. આટલા વર્ષોમાં આપણે માંડ આ ઘર લઈ શક્યા છીએ, ને જો એ પણ હાથમાંથી જતું રહેશે તો આપણે શું કરીશું? જતું રહેશે? મને તો લાગે છે કે આ ઘર આપણા હાથમાંથી જતું રહ્યું. તારા પપ્પા આવે એટલી વાર છે. આ ઘર આપણે ખાલી કરી આપવાનું છે. આપણે બીજે ભાડે રહેવા જતું રહેવાનું છે બેટા. મને તો વિચારીને પણ ડર લાગે છે મમ્મી કે શું થશે. બેટા, આપણા નસીબમાં જે લખ્યું છે ને, હવે એ જ થશે. તારા પપ્પાએ લાલચમાં આવીને મને પૂછ્યા વગર આ કરવાની આવી કઈ જરૂર હતી? મેં એને કેટલી વાર સમજાવ્યું, પણ એ સમજવા તૈયાર જ નહોતા.
કેમ છો ગિરીશભાઈ? લે પિયુષભાઈ, તમે કઈ બાજુ જાવ છો? અત્યારે તો બહાર જાવ છું, પણ પિયુષભાઈ હું તમને વાત કરું. હમણાં 2-3 દિવસ બહાર ગામ ગયો હતો, હજી આવું જ છું. બહાર ગામ ગયા હતા એ તો બરોબર છે, પણ કેમ તમે આમ એટલું બધું ઢીલું ઢીલું બોલો છો? ભાઈ, આ ન બનવાનું બની ગયું છે અને કઈ કીધા જેવું નથી. હું તમને વાત કરું. ન બનવાનું બની ગયું એટલે કાંઈક વાત કરો તો ખબર પડે. હે ભગવાન, તો આ તમે શું વાત કરો છો? આ 25 લાખ રૂપિયા જેવી રકમ એક આવા અજાણ્યા છોકરાને આપી દેવાય? શું કરું ભાઈ, હું આ લાલચમાં આવી ગયો હતો. પણ એ છોકરો હતો કોણ? ભાઈ, હું એ છોકરાને પૂરેપૂરો ઓળખતો તો નથી, પણ મારા મોબાઈલમાં ફોટો છે, લો તમને બતાવું, તમે એને ઓળખતા હો તો. ગિરીશભાઈ, આ તમે આના રવાડે ક્યાં સીડ્યા? આ તો 1 નંબરનો મોવાલી અને ચીટર છોકરો છે. શું વાત કરો છો? તમે આ છોકરાને ઓળખો છો? ગિરીશભાઈ, મને એમ લાગે છે કે તમે સમાચાર વાંચતા નથી ને કોઈ દી ન્યૂઝ જોતા નથી. તમે કોઈ પણ સમાચાર ને કોઈ પણ ન્યૂઝ વાંચો, એમાં આ છોકરાના ફોટાને સમાચાર આવે જ છે. 1 નંબરનો ઠગ માણસ છે આ છોકરો. અરે બધાને છેતરવાના ધંધા કરે છે. તમારા જેવા તો કેટલાયને છેતરી લીધા ને અત્યાર સુધીમાં. અરે તમે કેમ પાછા આવી ગયા? તમે રાહુલ હારે નથી ગયા? રાધા, હું રાહુલની હારે જ ગયો હતો. એ રેલવે સ્ટેશન પર મને બેહાડી અને ટિકિટ લઈને આવું એમ કહીને ગયો. પણ ટિકિટ લેવા ગયો, એ ગયો, પાછો દેખાણો જ નહીં. હું એને ફોને ઘણા કરું છું, પણ એનો ફોન બંધ આવે છે. હે ભગવાન, એનો મતલબ એમ ને કે એ આપણા રૂપિયા ગડકાવીને વયો ગયો? હા રાધા, હવે આપણે હાવ લોટાઈ જ ગયા છે. આ ઘર અને તારા દાગીના બધું જ લૂંટીને નીકળી ગયો. આપણે હાવ લોટાઈ ગયા છે. પણ પપ્પા, તમારે હર્ષા આંટીના ઘરે જઈને એકવાર વાત તો કરવી જોઈતી હતી ને. બેટા, હું આપણા જૂના ઘરે ગયો હતો, પણ ઘર હાવ ખુલ્લું પડ્યું હતું. અને બાજુવાળાને પૂછ્યું ને તો કે હર્ષાબેન સામાન લઈને નીકળી ગયા બધા. ના પડી હતી ને મેં તમને કે એની ઉપર વિશ્વાસ ન કરો, પણ મારું તો તમે માન્યા જ નહીં. કઈ કઈને હું થાકી ગઈ. જોયું ને આનું પરિણામ શું આવ્યું? મમ્મી, હવે આપણે સાવ ઘર વગરના થઈ ગયા. તું ઘરની ક્યાં કરસ? મારા તો દાગીના લૂંટાઈ ગયા. ઈ મારા બાપના ઘરના હતા, 5 તોલાના, ખાલી 5 તોલાના 2 જોડી પાટલા હતા, અને ઈ ખાલી 2 વખત જ પહેર્યા હતા. ઈ આના હિસાબે હું લખો દે લૂંટી ગયો. તને ખબર છે ને, મેં સમજાવ્યા હતા ને, કેટલા સમજાવ્યા હતા, પણ આ માયના જ નહીં ને. આના હિસાબે મારું બધું વયું ગયું. તારી વાત સાચી છે રાધા. હું લાલચમાં આવીને આવું ખોટું પગલું ભરી બેઠો છું. મને એવી નહોતી ખબર કે આનું આવું ગંભીર પરિણામ આવશે.
અને ખરેખર આજે હું લોટાઈ ગયો, હું બરબાદ થઈ ગયો. જોઈ લીધું ને લાલચ બુરી બલા દઈ કેવા થાચી પડી ને પણ સમજતા જ નતા. મારા દાગીના, મારું ઘર, બમરાળો બધું લૂંટીને વયો ગયો, નખો દ્યો. એનું ક્યાંય હારું નહીં થાય બમરાળો. ગુડ મોર્નિંગ મમ્મી પપ્પા. ચાલો મમ્મી પપ્પા હું જાઉં છું હો. સાંજે આવતો રહીશ ઘરે. પણ આટલી ઉતાવળમાં તું ક્યાં જાય છે તો કેતો જા. રોહન મારી સાથે આવે છે. હા હા, અમે બંને લોકો દેવપુર જઈએ છીએ છોકરી જોવા માટે, અને એ પણ મારા માટે. અરે વાહ મહેશ, તારા માટે છોકરી જોવા જાય છે? હા આંટી, મારા માટે છોકરી જોવા છીએ. અરે પણ મહેશ, તારા મમ્મી પપ્પા નથી આવવાના? ના આંટી, મેં છે ને મારા મમ્મી પપ્પાને ના પાડી દીધી છે છોકરી જોવા આવવાની, કારણ કે રોહન જે છોકરીને પસંદ કરશે ને એ જ છોકરી જોડે હું લગ્ન કરવાનો છું. અને હા, આ મહેશ જે છોકરીને પસંદ કરશે એની સાથે હું લગ્ન કરવાનો છું. એટલે બેટા તું તારા માટે છોકરી જોવા જઈશ ત્યારે અમને પણ નહીં લઈ જશે? નહીં મમ્મી, હું તમને પણ નહીં લઈ જાઉં. અમે બંને ભાઈબંધ એકબીજા માટે છોકરી પસંદ કરી લઈશું. બેટા તમારા બંનેની દોસ્તી છે ને ધર્મવીર જેવી છે. ભગવાન કરે ને તમારી દોસ્તીને કોઈની નજર ના લાગે. તો પછી ચાલો મમ્મી, હવે અમે બંને નીકળીએ. સારું, જાઓ. ચાલ ભાઈ આપણે જઈએ. હા, બાય અંકલ, બાય આંટી. બાય. બાય શ્રી બેટા, જય શ્રી કૃષ્ણ. જોયું ગિરીશ, કેવી દોસ્તી છે આ બંનેની. એકબીજાને પૂછ્યા વગર પાણી નથી પીતા. તારી વાત ખરી છે. તું તો ધર્મવીરની જોડી કહે છે ને, પણ હું તો રામ લખનની જોડી કહું છું, રામ લખનની. સાચી વાત હો. અરે મહેશ, તું ને રોહન છોકરી જોવા ગયા હતા, તેનું શું થયું? પપ્પા, છોકરીએ તો હા પાડી, પણ એના પપ્પા ના પાડે છે. છોકરીના પપ્પાએ ના પાડી દીધી? અરે પણ શું કામ? પપ્પા, એમાં એવું છે ને કે અત્યારે હું કઈ નોકરી નથી કરતો ને એ માટે. તો એને કહેવાય ને, આટલું બધું ભણ્યો છે તો નોકરી તો કરીશ જ ને. અરે પપ્પા, એમને વાત કરવી જ બેકાર હતી. જો એમનામાં સમજણ હત ને તો મારું એજ્યુકેશન જોઈને હા પાડી દીધી હતી. ઠીક છે, જવા દે બેટા. હવે તને નોકરી મળે ને પછી જ છોકરી જોવાનું ગોઠવજે. બેટા, આજે 1 મહિનો થઈ ગયો છે, મારે હોસ્પિટલ પગ બતાવવા જવાનું છે, તો મારે 2000 રૂપિયા જોશે. મારી પાસે 2000 રૂપિયા નથી. જો તમારે 1000 જોતા હોય તો એક પેડા છે. બેટા, 1000 રૂપિયા નહીં થાય, મારે 2000 તો જોશે જ. ઠીક છે પપ્પા, તમે ચિંતા ન કરો, તમે સાંજ સુધી ખમી જાઓ. હું રોહન પાસેથી ઉછીના લઈ અને તમને આપી દઈશ. બસ. ઠીક છે બેટા, સાંજ સુધીમાં લાવી આપજે, હું કાલે બતાવવા જઈશ. હા પપ્પા, તમે બેસો, હું બહાર જઈને આવું છું. રોહન બેટા, શું થયું? તમે મહેશ માટે છોકરી જોવા ગયા હતા એનું?
હા મમ્મી, અમે છોકરી જોવા તો ગયા હતા, બટ છોકરીના પપ્પાએ ના પાડી દીધી. પણ કેમ ના પાડી દીધી? એમને મહેશ પસંદ નહીં આવ્યો? ના મમ્મી, એવું કંઈ નથી. મહેશ તો એ લોકોને પસંદ આવી ગયો હતો, પણ મહેશને કોઈ નોકરી નથી ને, એટલે એ લોકોએ ના પાડી દીધી. હે ભગવાન, આ છોકરાને આવું જ થાય છે. એક તો એને નોકરી તો નથી મળતી અને છોકરી નથી મળતી, અને ઉપર જતા એના પપ્પાની તબિયત સારી નથી રહેતી. હેલો, કોણ બોલો છો? હું કોણ બોલું છું એ જાણવા કરતા હું શું કહેવા માંગુ છું એ સાંભળો ને. હા બોલો ને, શું કેવું છે તમારે? તમારો ફ્રેન્ડ મહેશ તમારી પાસેથી વારી ઘડીએ ઉછીના પૈસા લઈ જાય છે ને? હા હા, પણ તો શું થયું? એના ઘરે જરૂર છે, પપ્પાને દવા લેવા જોઈએ છે. મહેશ ખોટું બોલીને તમારી પાસેથી રૂપિયા લઈ જાય છે. એની ગર્લફ્રેન્ડ પાછળ એ બધા રૂપિયા ઉડાડે છે. શું બોલો છો તમે? મહેશ એની ગર્લફ્રેન્ડની પાછળ રૂપિયા ઉડાવી દે છે? નહીં, ખોટું બોલો છો તમે. મહેશને તો કોઈ ગર્લફ્રેન્ડ છે જ નહીં. એ મહેશની ગર્લફ્રેન્ડ છે. આ વાત મહેશ તમારાથી છુપાવી રહ્યો છે. જોજો, મહેશ હમણાં જ તમારી પાસે 2000 રૂપિયા લેવા આવશે. પછી તમે એનો પીછો કરજો અને જોજો એ 2000 રૂપિયાનું શું કરે છે. હલો હલો, અરે યાર, શું થયું? કેમ આમ ઉદાસ હોય એવું લાગે છે? કઈ નહીં, બોલને, શું કામ હતું તારે? ભાઈ, મારે 2000 રૂપિયાની જરૂર હતી. આપને મને 2000 રૂપિયા? પણ કેમ, શું કરવા છે તારે? ભાઈ, મારે કાલે મારા પપ્પાને બતાવો, હોસ્પિટલ જવું છે એટલે જોઈએ છે, પણ પછી તેને પાછા આપી દઈશું. અને રૂપિયા આપીને આનો પીછો કરું? ખબર તો પડે કે પેલી છોકરી સાચું કહેતી હતી કે ખોટું. ભાઈ, શું વિચારવા પડી ગયો યાર? આપને મને પૈસા. અરે કઈ નહીં, લે આપું છું. થેન્ક યુ દોસ્ત. ચાલો હવે હું નીકળું, પછી મળીએ. હા, અંકલ આંટી બાય. જય શ્રી કૃષ્ણ. હાય નેહા. હાય. અરે યાર, આ મોઢું બગાડીને શું ઊભો છે તું? મારી સાથે વાત કર ને. અરે ભૂલી જાય ને આપણો બંનેનો ઝઘડો થયો હતો એ. કેવી રીતે ભૂલી જાવ એ વાતને? તારા કારણે મારી ઇન્સલ્ટ થઈ હતી. ભૂલી જા ને એ બધું, છોડ હવે. મારે તારું એક કામ છે, તારે મને એક હેલ્પ કરવાની છે. હેલ્પ? શેની હેલ્પ? અરે યાર, તને તો ખબર જ છે ને કે મારે પપ્પા નથી અને મારા મમ્મી છે એ બીમાર રહે છે, અને મારી પાસે પણ અત્યારે કંઈ કામ નથી, એટલે મને 2000 રૂપિયાની જરૂર છે. મને આપને 2000 રૂપિયા? નેહા, તને તો ખબર જ છે ને
કે હજી સુધી મને નોકરી નથી મળી અને મારી પાસે પણ 2000 રૂપિયા નથી. હું ક્યાંથી તને આપું? મહેશ, મારા પર દયા તો કર તું. ઘરમાં કરિયાણું ખૂટી ગયું છે. અમારી પાસે કરિયાણું લેવાના પણ પૈસા નથી. નેહા ભલે ગમે તેવી છે પણ આજે તે તકલીફમાં છે એટલે મારે એની મદદ કરવી જોઈએ. શું વિચારે છે તું? મહેશ પ્લીઝ મદદ કર ને તું. ઠીક છે નેહા, તું રડીશ નહીં, હું તારી મદદ કરું છું. હાલે, હા 2000 રૂપિયા, તું તારું કરિયાણું લઈ આવજે. પણ નેહા, મારી વાત સાંભળ, તારા હાથમાં જેવા પૈસા આવે ને એવા તું મને પાછા આપી દેજે. અત્યારે મારે પણ પૈસાની બહુ જ તંગી છે. થેન્ક યુ મહેશ, તું ચિંતા ના કર. મારી પાસે રૂપિયા આવશે ને એટલે હું તરત તને પાછા આપી દઈશ. કેમ થયું બેટા? રૂપિયાનો બંદોબસ્ત થયો કે નહીં? પપ્પા, હું રોહન પાસે ગયો હતો પણ એની પાસે પૈસા નથી. પણ તમે ચિંતા નહીં કરતા, હું સાંજે મનીષ પાસેથી રૂપિયા લઈ અને તમને આપી દઈશ. અરે રોહન, તું બેસ બેસ. મહેશ, કોણ હતી એ છોકરી કે જેને તે 2000 રૂપિયા આપી દીધા? 2000 રૂપિયા આપી દીધા? અને તું તો કહેતો હતો કે મારી પાસે પૈસા નથી. નહીં અંકલ, તમને દવાખાને લઈ જવા માટે આ મારી પાસેથી 2000 રૂપિયા લઈ ગયો હતો. એ રૂપિયા એણે એની ગર્લફ્રેન્ડને આપી દીધા છે. બોલ મહેશ, આ વાત સાચી છે કે નહીં? અરે ભાઈ, એ મારી ગર્લફ્રેન્ડ નહોતી અને મારે કોઈ ગર્લફ્રેન્ડ નથી યાર. સાલા નીચ, ધોખેબાજ! તે આજ સુધી મને આ વાત માટે અંધારામાં રાખ્યો. તું તારા પપ્પાની તબિયત માટે થઈને મારી પાસેથી 2000 રૂપિયા લઈ ગયો હતો અને આવા તો તું કેટલી વાર રૂપિયા લઈ ગયો છે. અરે મહેશ, તું મારી પાસેથી આ બધા રૂપિયા લઈ જઈને પેલી નાલાયક છોકરીની પાછળ ઉડાવતો હતો. અરે મારા ભાઈ, તારી ગેરસમજ થાય છે. એ નેહા મારી ગર્લફ્રેન્ડ નથી. કેમ સમજતો નથી તું યાર? મને બધી જ વાતની ખબર પડી ગઈ છે મહેશ કે તું મારી પીઠ પાછળ કેવી કેવી રમતો રમે છે. એક વાત કાન ખોલીને સાંભળી લેજે. મારી સાથે દગો કરનાર અને મારી સાથે બનાવટ કરનાર આવા વ્યક્તિઓ મને જરાય પસંદ નથી. અને હા, આજથી તારી અને મારી દોસ્તી ખતમ. યાર મારી વાત તો સાંભળ. કઈ જ નથી સાંભળવું મારે તારું. અને ખબરદાર જો આજ પછી મને બોલાવવાની કોશિશ કરી છે તો. અને હા, હું આજ પછી તારું મોઢું જોવા નથી માંગતો. સમજો મારી વાત? ચાલ. આ બધા કાળા કરતૂત એ નેહાના જ લાગે છે. લાગે છે એ સાલીએ મારી સાથે કોલેજ વખતનો બદલો લીધો છે. હે ભગવાન, આ બધું શું થઈ રહ્યું છે? હાલી શિવડી, તને ખબર છે આજે તો મેં એવો જબરો દાવ ફેંકો છે ને કે પેલા રોહન અને મહેશ વચ્ચે જબરી તિરાડ પડાવી દીધી છે. રોહન ને મહેશ ની અળગો કરી દીધો છે. હા હા, હવે એવું જ કર્યું છે. મહેશ, તું અચાનક અહીંયા?
સાલી નીચ નપાવટ! તે મારી અને રોહન વચ્ચે ફૂટ પડાવી અને અમારા લોકોની દોસ્તી તોડાવી. આવી ગંદી ગેમ ખેલતા તને શરમ પણ ન આવી? અને આવી ગેમ ખેલી ખેલીને મારી પાસેથી પૈસા લૂંટતી હતી. આ બધી જ વાત હવે તું રોહનને કરીશ. ચાલ મારી સાથે. અરે પણ ચાલ. રોહન, રોહન બહાર આવ. રોહન, તને ફોન કર્યો ને કોઈએ કીધું હતું ને કે હું તારી પાસેથી પૈસા લઈને મારી ગર્લફ્રેન્ડને આપું છું? એ ફોન કરવા વાળી બીજી કોઈ નહીં પણ આ જ નફટ નેહા છે. પૂછી લે એને. હા રોહન, મેં જ જાણી જોઈને તને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે મહેશ એની ગર્લફ્રેન્ડ પાછળ રૂપિયા ઉડાડે છે, અને મેં જ જાણી જોઈને આ છોકરાને રસ્તા વચ્ચે ઊભો રાખીને એની પાસેથી પૈસા પડાવ્યા હતા. મતલબ કે આ બધું તે જ કર્યું હતું? તો તું મને જણાવીશ કે આ બધું તે શું કામ કર્યું હતું? અરે શું કામ અમારા બે વચ્ચે ઝઘડો કરાવ્યો હતો? કોલેજમાં મારી અને મહેશ વચ્ચે ઝઘડો થયો હતો અને એ ઝઘડો એટલી હદે વધી ગયો કે એને મને થપ્પડ મારી હતી, અને બસ આ વાતનો બદલો લેવા માટેથી જ મેં તમને બંનેને જુદા કરી દીધા. બસ ને હા, ગુસ્સામાં મારો હાથ તને ઉપડી જાય ને એ પેલા નીકળી જા ઘરમાંથી બહાર. મહેશ, મને માફ કરી દે મારા ભાઈ. મેં તારી પર શંકા કરી. તારા પપ્પાની સામે મેં તને થપ્પડ પણ મારી. દોસ્ત, આજે તો ભલે તે મારી વાતનો વિશ્વાસ ન કર્યો, પણ ભવિષ્યમાં મારી વાતનો વિશ્વાસ કરજે. હું તારાથી કોઈ દિવસ ખોટું નહીં બોલું. તો પછી દોસ્ત, તું તારા મિત્રને ગળે નહીં લગાવે? બહુ વજન વધી ગયો છે હો તારા. સાંભળો બેટા, તમે બંને એક વાત જરૂર યાદ રાખજો. મિત્રતામાં છે ને એકબીજાથી કોઈ પણ વાત છુપાવવી નહીં, અને જો તકલીફ પડે ને તો બંને એકબીજાને વાત શેર કરવી. બેટા, આ વર્તમાન તો અનમોલ છે, એને મોજથી જીવી લો, કારણ કે ભૂતકાળ પાછો નથી આવતો અને ભવિષ્યની તો કોઈને ખબર જ નથી. હા અંકલ, તમારી વાત એકદમ સાચી છે. અને આમ પણ મિત્રતાથી અનમોલ ભેટ કોઈ બીજી હોતી નથી. અને જો જિંદગીમાં સાચો મિત્ર મળી જાય ને તો જિંદગી જીવવાની મજા જ કઈ અલગ હોય છે. આ ઘડિયાળમાં તો જો કેટલા વાગ્યા છે. તમારું ઓફિસે જવાનું મોડું નથી થતું? નહીં, આજે હું ઓફિસ નથી જવાનો. આજે મારો મૂડ નથી એટલે ઘરે જ છું. અને આમાંય તમારું મૂડ કેદી સારું હોય છે? મમ્મી, પપ્પા, અમે બંને જણા ઘર છોડીને જઈ રહ્યા છીએ. પપ્પા, અમને જવાની રજા આપો. પણ બેટા, તે આમ અચાનક આ ઘરને અને અમને છોડીને જવાનો નિર્ણય કેમ લીધો? તને શું વાંધો છે? મને કારણ તો કે. મમ્મી, હું મારી મરજીથી આ ઘર છોડીને નથી જઈ રહ્યો, પરંતુ મારા પપ્પાએ જ મને આ ઘર છોડીને જવાનું કહ્યું છે. તમે દેવાંગ અને રીતિકાને ઘર છોડીને જવાનું કીધું છે?
હા, મેં જ આ દેવાંગ અને રીતિકાને આ ઘર છોડીને જવાનું કહ્યું છે. પણ કેમ? શું કામ તમે વહુ અને દીકરાને ઘરની બહાર જવાનું કહો છો? એનો વાંક શું છે? ઈ બધું જે હોય તે, પણ આજથી આ ઘરમાં આ દેવાંગ અને રીતિકા નહીં રહે. પપ્પા, મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય કે કઈ આડું અબડું બોલાઈ ગયું હોય તો હું તમારી માફી માંગુ છું, પણ અમને ઘરની બહાર શું કામ કાઢો છો? નહીં બેટા, તમારી કોઈ જ ભૂલ નથી. છતાં પણ તમે બંને આ ઘરમાં નહીં રહી શકો. નહીં રહી શકે એટલે? અરે દેવાંગ આપણું એકનું એક સંતાન છે. અરે એનો કઈ વાંક હોય તો બોલો, ગુનો હોય તો બોલો. આમ વગર વાંકે દીકરાને બહાર કાઢી મૂકવાનો. જવા દો ને મમ્મી, પપ્પા સાથે લપ કરવાનો હવે કોઈ જ મતલબ નથી. અને આમે પપ્પાના આ વર્તનથી મને ખૂબ દુઃખ થયું છે. એટલે હવે હું જ આ ઘર છોડીને જવા માંગુ છું. અમને જવા દો. ચાલ રીતિકા, જય શ્રી કૃષ્ણ મમ્મી. પ્રવીણ, જરાક તમે મને કહેશો કે આ રીતિકાને અને દેવાંગને ઘરની બહાર કેમ કાઢી મૂક્યા? અરે એનો વાંક શું હતો? એ અમારા બાપ દીકરા બે વચ્ચેની વાત છે. એ જાણવાની તારે કોઈ જરૂર નથી. કેમ જાણવાની જરૂર નથી? અરે હું દેવાંગની માં છું અને તમારી પત્ની છું. એક માને પોતાના દીકરાથી અલગ કેમ કર્યો એ જાણવાનો મને પૂરેપૂરો હક છે. એ બધું સમય આવશે ને ત્યારે હું કહીશ, પણ અત્યારે કાંઈ નહીં કહું. મારે સમયની રાહ નથી જોવી. મારે એ જાણવું જ છે કે તમે મારા દીકરાને મારાથી અડગો શું કામ કર્યો. તને હું કોઈ કાળે નહીં કહું, એટલે મહેરબાની કરીને તું બીજી વાર આ વાત મને પૂછતી જ નહીં. અરે પણ હું મારા દીકરા વગર નથી રહી શકતી. અરે મારા દીકરાની કઈ ભૂલ થઈ હશે કે મારી વહુની કઈ ભૂલ થઈ હશે તો હું તમારી માફી માંગી લઈશ, પણ આ ઘરમાં મારે મારા દીકરાને પાછો લાવવો જ છે. એ વાત આજે નહીં બને અને કાલે નહીં બને. દેવાંગ આ ઘરમાં કોઈ કાળે પાછો નહીં આવે. ઠીક છે, તો તમે કાન ખોલીને મારી એક વાત સાંભળી લો. હું મારા દીકરા વગર રહી નથી શકતી, એટલે હું આ ઘર છોડીને દેવાંગ સાથે રહેવા જતી રહીશ. હા તો ખુશીથી જા તારા દીકરા સાથે રહેવા, પણ એક વાત સાંભળી લે, એક વખત આ ઘરની બહાર પગ મૂક્યો છે ને તો પછી પાછો આ ઘરમાં પગ હું નહીં મૂકવા દઉં. અરે આ તે તમારી કેવી જીદ છે? તમે કેમ સમજવા તૈયાર નથી? એક તો તમારે માં દીકરાને એકબીજાથી અળગા રાખવા છે. અરે દીકરાનો વાંક શું છે એ તમારે કેવું નથી. બસ બસ, બહુ થઈ તમારી મનમાની. હવે હું મારા દીકરા ભેગી રહેવા જતી જ રહીશ. તારે તારા દીકરા પાસે જવું હોય ને તો મને એક વાતનો જવાબ આપતી જજે. તારે તારો દીકરો જોઈએ છે કે તારો ધણી? દેવાંગ, આપણે અહીંયા નવા એરિયામાં રહેવા તો આવી ગયા, પણ અહીંયા શાકભાજી, માર્કેટ, કરિયાણા બધું શું કરશું આપણે? તું ચિંતા ના કરી દીકા. એવું લાગે ને તો આપણે અહીંયા કોઈ વ્યક્તિઓને પૂછી જોઈશું, નકર પછી આપણે જાતે જ ચાલીને જોઈ જોઈએ. એટલામાં ક્યાંય માર્કેટ કે દુકાન તો હશે જ. ચાલ. દેવાંગ, મને તો એ નથી સમજાતું કે પપ્પાએ આપણને ઘરની બહાર કેમ કાઢી મૂક્યા. આપણો વાંક શું હતો? રીતિકા, એ તો મને નથી સમજાતું કે આપણી ભૂલ શું હતી કે પપ્પાએ આપણને આમ ઘરની બહાર કાઢી મૂક્યા. કોઈ કારણ તો એમને કહેવું જોઈએ ને દેવાંગ. આવું કરે તો થોડું ચાલે. હશે, હવે જે થયું તે જવા દે ને. આપણે હવે આ વિશે કોઈ જ ચર્ચા નથી કરવી. પણ દેવાંગ, આવું થોડું ચાલે. તમે એમના દીકરા છો ને કોઈ બાપ એમના દીકરાને આમ અચાનક જાકારો આપી દે ને આપણે એનું કારણ પણ ન જાણી શકે તો શું કરું હું રીતિકા? પપ્પાની સાથે ઝઘડો કરું? અને આમે એની સાથે ઝઘડો કરીને કોઈ ફાયદો તો નથી જ ને. હું તમને એમ નથી કહેતી કે પપ્પા સાથે ઝઘડો કરો, પણ આપણો વાંક શું છે એ તો પૂછો એમને.
રીતિકા, મેં આ વિશે એમને એક વખત નહીં પણ 10 વખત પૂછ્યું છે, પણ આ વિશે આપણને કંઈ કહેવા જ નથી માંગતા. એનું શું કરવું મારે? ચાલ હવે આપણે આપણી ખરીદી પતાવી લઈએ. ચાલ. લે કા પિયુષભાઈ બહાર બેઠા? લે આ જોવો ને, આ શિલ્પા ગઈ છે શાક લેવા, ઘરને તાળું માર્યું, સાવી એની પાસે બહાર બેઠો. પણ આ તમારે કેમ મોચિંતાનું આવવાનું થયું એ તો કયો ભાભી? મારે તમારું કામ પડ્યું ને એટલે અહીંયા આવવું પડ્યું છે ભાઈ. તમારે વળી મારું શું કામ પડ્યું કયો ને તમ તારે? પિયુષભાઈ, આ જોવો ને તમારા ભાઈએ દેવાંગને ને રીતિકાને ઘરની બહાર કાઢી મૂક્યા છે. હા, દેવાંગ બીજે રહેવા વયો ગયો છે. શું વાત કરો છો ભાભી? આ મારા ભાઈએ દેવાંગને ને રીતિકાને બેયને ઘરની બહાર કાઢી મૂક્યા? પણ શું કામ? અરે પિયુષભાઈ, ઈ કાઈ નથી કેતા કે એને ને દેવાંગને શું વાંધો છે. કઈ કે તો ખબર પડે ને. પણ મારા ભાઈ જવાબ નો આપે તો કાઈ નહીં. તમે દેવાંગને પૂછો ને કે બાપ દીકરા વચ્ચે પ્રોબ્લેમ શું છે. ભાઈ, આ વિચાર મને નહીં આવ્યો હોય. મેં દેવાંગને પૂછ્યું તો દેવાંગ કે અમને બેયને કોઈ વાંધો જ નથી અને ઈ બંને વચ્ચે કોઈ વાત એવી બની નથી. તો ભાભી, કે આ વાત તો મને સમજાતી નથી કે પ્રવીણભાઈએ દેવાંગ અને રીતિકાને આ વગર વાંકે ઘરની બહાર કેમ કાઢી મૂક્યા છે? આ તો મોટી મુસીબત છે. હું કહું છું પિયુષભાઈ, તમે આ તમારા દોસ્તારને મળો ને, કઈક વાતચીત કરો ને, એની પાસેથી જાણો કે આ બાપ દીકરાને વાંધો શું છે. જલ્દીથી કઈક કરવું પડશે પિયુષભાઈ. આમ ને આમ તો કેટલા દી હાલશે. કાંઈ વાંધો નહીં ભાભી, તમે ચિંતા ન કરો. હું પ્રવીણભાઈને મળી અને જેમ બને ને એમ જલ્દી આ વાત જાણવાની કોશિશ કરીશ. કાંઈ નહીં ભાઈ, તો હવે હું રજા લઉં છું, પણ જલ્દી કરજો. પણ ભાભી થોડીક વાર બેહો, હમણાં શિલ્પા આવતી જશે, ચા પાણી પીને જાવ ને. અરે ભાઈ, આ બળતરા આટલી છે, બીજી વાર આવીશ ને ત્યારે વાત. આવજો. હા તો આવજો ભાભી. ભાવ કરી આજે વળી આ શિલ્પા હારવાર તાળા મારીને ગઈ. સાવી તે ક્યાં આજુબાજુમાં ન આપી. હવે મારે પ્રવીણભાઈને મળવા જવું પડશે અને આવા કપડામાં મારે કેમ જવું? હવે આવે તો મારે આ કપડાં બદલીને જટ જવાય. મમ્મી, તમે અહીંયા? મમ્મી, તમે રડો નહીં, દુખી નહીં થાવ મમ્મી. હું ખાલી ઘર છોડીને આવ્યો છું, તમને નહીં. બેટા, હું શું કરું? એ ઘરમાં તારા વગર મને ગમતું નથી. મને ખાવાનું નથી ભાવતું, રાત્રે નીંદર નથી આવતી. તો શું કરું બેટા? ગમતું તો મને નથી મમ્મી, પણ હું શું કરું? હું તમારાથી દૂર રહેવા માટે મજબૂર થઈ ગયો છું. હું મારી જાતે રહીને નથી નીકળ્યો મમ્મી. મારા પપ્પાએ જ મને ઘરની બહાર કાઢ્યો છે. શું કરું? બેટા, તું એક કામ કર ને, તું અને વહુ ઘરે પાછા આવી જાવ. હું તારા પપ્પાને બધું સમજાવી દઈશ. નહીં મમ્મી, હું હવે એ ઘરમાં પાછો ત્યાં સુધી નહીં આવું કે જ્યાં સુધી પપ્પા મને સામે ચાલીને ના બોલાવે. તો બેટા, હું અહીંયા રહેવા આવી જાઉં ને. નહીં મમ્મી, તમે એવું ક્યારેય નહીં કરતા. પપ્પાને આમ આવી સ્થિતિમાં એકલા છોડીને ક્યારેય નહીં આવતા. એનું ધ્યાન રાખજો મમ્મી. અરે બેટા, તું સમજતો કેમ નથી? મને તારી વગર એ ઘરમાં નથી ગમતું. તમારે ગમાડવું પડશે મમ્મી. મારા વગર તમારે રહેવું જ પડશે. મમ્મી, તમે ચિંતા નહીં કરો. જ્યારે જ્યારે તમને મને મળવાની ઈચ્છા થાય ને ત્યારે તમે મને મળવા અહીંયા આવતા જ રહેજો. મમ્મી, દેવાંગની વાત સાચી છે. હવે તમે રડવાનું બંધ કરો. જેવી ભગવાનની મરજી. તમે બેસો, હું તમારા માટે પાણી લઈ આવું.
કેમ છો પ્રવીણભાઈ? અલે પિયુષભાઈ, તમે આવો, બેસો. હા કેમ આજે બેહવા માટે નવરાઈ મળી ગઈ? ભાઈ, બેહવાની તો કોઈ નવરાઈ નથી મળી, પણ મારે છે ને થોડુંક તમારું કામ હતું ને એટલે આવ્યો છું. એ બધું ઠીક. મારા ભાભી કેમ કે દેખાતા નથી? એ અંદર રૂમમાં બેઠી હશે, પણ તમારે શું કામ હતું મારું કાંઈ? કામમાં તો બીજું કાંઈ નહીં પ્રવીણભાઈ, પણ મારે એ જાણવું છે કે તમે તમારા દીકરાને અને વહુને આ વગર વાંકે ઘરની બહાર કેમ કાઢી મૂક્યા? પિયુષભાઈ, મેં દેવાંગને અને રીતિકાને ઘરની બહાર કાઢી મૂક્યા છે, પણ એનું એક કારણ છે. કારણ છે? પણ મારા ભાઈ, એવું તો કયું કારણ છે? અને હું તમારો ભાઈ બનશું, મને તો તમે કંઈક વાત કરો. પિયુષભાઈ, તમારી બધી વાત હું સમજી શકું છું, પણ તમે આ બાબતમાં માથું ન મારો ને તો સારું. માથું ન મારું? પણ કેમ માથું ન મારું? પ્રવીણભાઈ, હું તમારો નાનપણનો ભાઈ બનશું, એટલે તમારે મને વાત તો કરવી જ પડશે. ઠીક છે પિયુષભાઈ, તમારે આ વાત જાણવી જ છે ને, તો હું રાધાને હમણાં અહીંયા બહાર બોલાવું છું અને એની હાજરીમાં જ તમને જણાવું છું. રાધા, રાધા, બહાર આવતા. હા બોલો. પિયુષભાઈ, તમારે જાણવું જ છે ને કે મેં દેવાંગ અને રીતિકાને ઘરની બહાર શું કામ કાઢી મૂક્યા? તો હવે તમે બેવ સાંભળો. આજથી 4 વર્ષ પહેલાની આ વાત છે. રાધા અને મારી માં બેવની વચ્ચે બનતું જ નહોતું. નાની નાની વાતે મોટી તકરાર થયા કરતી હતી. અંતે એ તકરારે મોટું સ્વરૂપ લઈ લીધું અને રાધાએ જીદ કરી કે તમે તમારી મમ્મીને ઘરડા ઘરમાં મૂકી આવો. જો તમે તમારી મમ્મીને ઘરડા ઘરમાં મૂકવા નહીં જાઓ ને તો હું ઘર છોડીને જતી રહીશ. અંતે મારે મારી માને ઘરડા ઘરમાં મૂકવા જવા પડ્યા અને મારી માં મારા વગર રહી નહોતા શકતા. એ આઘાતમાં ને આઘાતમાં ઘરડા ઘરમાં જ 2 મહિનામાં મારી માનું મૃત્યુ થઈ ગયું. એક માં જ્યારે એના દીકરાથી અળગી થાય છે ને ત્યારે એને કેટલી વેદના અને કેટલી પીડા થાય છે ને એનો અહેસાસ કરાવવા માટે જ તારા દીકરાને તારથી અળગો કરી દીધો છે કે જેથી કરીને તને એની પીડા સમજાય. પ્રવીણ, આજે મને સમજાઈ ગયું કે એક માને પોતાના દીકરાથી અડગો કરવાથી એની મા ઉપર શું વીતે છે. અને મેં તમને તમારા મમ્મીથી દૂર કરીને બહુ એટલે બહુ મોટી ભૂલ કરી હતી. પ્રવીણ, મને માફ કરી દો. રાધા, મારે ફક્ત તને આ પીડાનો અહેસાસ કરાવવો હતો. બાકી મારે મારા દીકરાને કોઈ દુશ્મની નથી કે એને ઘરની બહાર કાઢી મૂકું. પ્રવીણ, મેં કીધું ને કે હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમે મારા દીકરાને અને મારી વહુને જલ્દીથી આપણા ઘરે લઈ આવો. રાધા, હું તું ચિંતા નહીં કરીશ. હું આજે જ દેવાંગ અને રીતિકાને આપણા ઘરે લઈ આવીશ. બસ હવે તું સ્વસ્થ થઈ જા, આંસુડા લૂછી નાખ. અને આ પિયુષભાઈ આપણા ઘરે બેહવા આવ્યા છે તો એના માટે કે ચા નાસ્તાની વ્યવસ્થા કર. રીના, હા, કામ છે મારી સાથે, આવ ને જલ્દી. શું થયું? ફટાફટ આવ. બોલ ને, શું થયું? મમ્મી પપ્પા ક્યાં છે? એ તો માર્કેટ ગયા છે. પણ તને શું થયું? તું કેમ મને આવી રીતે અહીંયા લઈ આવ્યો? મારે તને એક અગત્યની વાત કરવાની છે. શું વાત કરવાની છે? બોલ ને.
રીના, તને ખબર નથી, પપ્પાને લીવરમાં ઇન્ફેક્શન છે. લીવરમાં સોજો આવી ગયો છે. શું? પપ્પાને લીવરમાં ઇન્ફેક્શન છે? પણ પણ તને કોણે કહ્યું? પપ્પાને ઘણા સમયથી તાવ આવે છે, પણ એ આપણને કાંઈ કહેતા નથી. મેં કાલે છાનામાના એના બધા રિપોર્ટ જોઈ લીધા. પપ્પા ભલે આપણને કાંઈ કહેતા નથી અને કહેશે પણ નહીં, કેમ કે આપણા ઘરમાં દવાખાનાના પૈસા નથી. રવિ, તે પપ્પાની રિપોર્ટ જોઈ હતી ને? શું હતું આમાં? પપ્પાને કંઈ વધારે છે? હા, પપ્પાને લીવરનું ઓપરેશન કરાવવું પડે એમ છે. રવિ, હવે શું થશે? જો આપણે પપ્પાનું ઓપરેશન નહીં કરાવી શકીએ તો શું થશે? શું થશે? જો સમયસર પપ્પાનું ઓપરેશન નહીં થાય તો આ ઇન્ફેક્શન આખા શરીરમાં ફેલાશે અને પપ્પાનું મૃત્યુ પણ થઈ શકે છે. હે ભગવાન, હવે આપણે શું કરીશું? મમ્મીએ આપણા ભણતર પાછળ એમના બધા ઘરેણાં પણ વેચી નાખ્યા છે. હવે આપણે પપ્પાના ઓપરેશનના રૂપિયા ક્યાંથી લાવશું? હવે આનો એક જ રસ્તો છે. શું રસ્તો છે? હું ક્યાંક ચોરી કરીશ. હા બેન, બેટા, આ રવિ કેમ દેખાતો નથી? ક્યાં ગયો છે? મમ્મી, રવિ બહારગામ ગયો છે. એને કંપનીમાંથી ફોન આવ્યો હતો. પણ એ કેટલા સમય માટે ગયો છે? 2-3 મહિના માટે. શું? 2-3 મહિના માટે? પણ એને કમસે કમ ઘરે કહીને તો જવું જોઈએ ને. આમ કીધા વગર થોડું નીકળી જવાય. મમ્મી, મને રવિએ જ કહ્યું કે એ 2 મહિના બહાર જ રોકાવાનો છે. પણ આમ રવિનું અચિંતા બહારગામ જવાનું કેમ થયું? એ તો મને મળ્યો પણ નથી. એમાં એવું છે ને પપ્પા કે રાત્રે રવિને અચાનક ફોન આવી ગયો ને એ રાતોરાત ચાલ્યો ગયો. તારી બધી વાત સાચી છે, પણ કમસે કમ એને એક ફોન કરીને તો અમને કેવું પડે કે નહીં? પણ બેટા, આ રવિ અમને કીધા વગરનો આમ જતો રહે તો અમને ચિંતા તો થાય જ ને. એ બધું છોડો ને પપ્પા, તમે એમ કહો કે તમારી તબિયત કેમ છે હવે? મને સારું છે બેટા. પપ્પા, તમને પાક્કું સારું છે ને? ના ના બેટા, મને કોઈ તકલીફ નથી. આ થોડું પેટમાં દુખાવો થતો હતો, પણ હવે સારું છે. હેલો. હા રીના, હેલો ભાઈ. ભાઈ તું ક્યાં છે? હું અત્યારે ગામની બહાર સીટીએમ ચોકડી પર ઊભો છું. હું તને પૈસા આપું ને એ તું લઈ જા. તું ફટાફટ આવ. હા, ઠીક છે, આવું છું. ઓકે. હા.
લઈને ઊભો છે? લે આ 2 લાખ રૂપિયા પપ્પાને આપી દેજે. પણ રવિ, આટલા બધા રૂપિયા તું લાવ્યો ક્યાંથી? મેં એક દુકાનમાં ચોરી કરી છે અને પોલીસ મારી પાછળ પડી છે. તું અહીંયાથી ફટાફટ જા. જો પોલીસ આવી જશે ને તો મારી સાથે તને પણ પકડી લેશે. તું જા જા. આ રીના દેખાતી નથી, ક્યાં ગઈ છે? કાંઈ ખબર નથી. કહીને જાય તો ખબર પડે ને. આ છોકરી તો પૂછા વગરની ગઈ છે, ક્યાં ગઈ હશે? રીના, ક્યાં ગઈ હતી તું? અને આ પર્સને આવી રીતે કેમ છુપાવીને રાખે છે? શું છે એમાં? મમ્મી, આમાં 2 લાખ રૂપિયા છે. 2 લાખ રૂપિયા? તું ક્યાંથી લાવી આટલા બધા રૂપિયા? હા, મને રવિએ આપ્યા છે. પણ રવિ પાસે ક્યાંથી આવ્યા આટલા બધા રૂપિયા? ચોરી કરી છે એમણે. શું? એણે ચોરી કરી છે? પણ શું કામ ચોરી કરી છે એણે? પપ્પાને લીવરમાં ઇન્ફેક્શન લાગી ગયું છે ને એમને ઓપરેશન માટે પૈસાની જરૂર છે. આ વાતની રવિને ખબર પડી ગઈ હતી. પણ બેટા, આ રવિને કોણે કહ્યું કે મને ઇન્ફેક્શન છે? પપ્પા, રવિએ ડ્રોરમાં પડેલી તમારી રિપોર્ટ જોઈ લીધી હતી. અરે બેટા, પણ એ રિપોર્ટ મારો નતો, એ રિપોર્ટ તો ફુવાનો હતો. શું? એ રિપોર્ટ ફુવાનો હતો? હા બેટા, એ રિપોર્ટ ફુવાનો હતો. હે ભગવાન, આ શું થઈ ગયું? રવિએ સરખી રીતે રિપોર્ટ પણ નથી જોયો. નામ તો વાંચવું હતું એને. બેટા, આ ફુવાનું બીજું નામ પણ ગિરીશ છે, એટલે જ રવિ થાપ ખાઈ ગયો હશે. પણ હવે શું થશે? હવે શું થાય? રવિને 2 મહિનાની જેલ થશે, બીજું શું? અને એણે આ જેલ તો ભોગવવી જ પડશે. ભાઈ, તે આ શું કરી નાખ્યું? આવો નિર્ણય લેતા પહેલા તારે એકવાર મમ્મી પપ્પાને પૂછીને ખાતરી તો કરવી હતી. પપ્પાની સારવાર માટે તે હાથે કરીને તારી જિંદગી ખરાબ કરી નાખી ભાઈ. બેટા, તારા ભાઈએ આ જિંદગીની સૌથી મોટી ભૂલ કરી છે, જેનું પરિણામ તો એને ભોગવવું જ પડશે. એના માથા ઉપર હવે ચોરનું લેબલ લાગી ગયું છે, ગુનેગાર બની ગયો છે. પણ મમ્મી, રવિએ તો પપ્પાના ઈલાજ માટે આવું કર્યું. બેટા, તારા પપ્પાને અત્યારે કોઈ બીમારી નથી, અને કદાચ બીમારી હોય તો આવું પગલું ના ભરે. અને આમ પણ તને તારા પપ્પાની ખબર જ છે ને, એને કંઈ પણ થાય તો એ રૂપિયાની જોગવાઈ કરી શકે એમ છે. મમ્મી, આ ભાઈ સાથે આ ખોટું થઈ ગયું. હવે શું થશે? જે ભગવાને ધાર્યું હશે ને એ થશે.
રીના, રવિ, હા રીના, હું જેલમાંથી છૂટી ગયો છું અને મારી સજા પૂરી થઈ ગઈ છે. રવિ, તું કેમ છે? તું ઠીક તો છે ને? એ બધું છોડ. મમ્મી પપ્પા કેમ છે એ મને કે. તારા ગયા પછી મમ્મી પપ્પા બહુ પરેશાન થઈ ગયા છે. તે પપ્પા માટે ચોરી કરી હતી. આ વાતથી મમ્મી પપ્પા બંને બહુ ગુસ્સે છે. તો હું શું કરું રીના? મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો. ભાઈ, તને ખબર છે તે જે રિપોર્ટ જોયા હતા ને એ પપ્પાના નહોતા. શું? એ રિપોર્ટ પપ્પાના નહોતા? ના, તો કોના હતા? એ રિપોર્ટ ફુવાના હતા. એ રિપોર્ટ ફુવાના હતા? હા, એ રિપોર્ટ ફુવાના હતા અને પપ્પાને તો કોઈ બીમારી નથી. હે ભગવાન, આ બધું શું થઈ ગયું? આ બધું અવળું બફાઈ ગયું. ભાઈ, હવે એ બધું છોડ ને ઘરે ચાલ. મમ્મી પપ્પા તારી રાહ જુએ છે. નહીં ટીના, મારા ઘરે આવતા પગ નથી ઉપડતા. ભાઈ, તું ચિંતા ના કર. બધું ઠીક થઈ જશે ને પપ્પા તને કઈ નહીં કે. ચાલ હવે ઘરે. રવિ, આવું પગલું ભરતા તને જરાય શરમ ન આવી? અરે કાંઈ નહીં ને તે ચોરી કરી. પપ્પા, મને એમ હતું કે તમારા લીવરનું ઓપરેશન કરવા માટે આપણા ઘરમાં પૈસા નથી, તો મેં ચોરી કરી. પણ બેટા, તારે એકવાર પૂછવું તો જોઈએ ને કે તારા પપ્પાને શું થયું છે ને શું નહીં. અને કદાચ એમને કાંઈ પણ ગંભીર બીમારી હોત ને તો આપણે બધા ભેગા બેસીને કંઈક નિર્ણય લે. પણ એનો રસ્તો આ ચોરી થોડો છે. અરે બેટા, મને તો તને મારો દીકરો કહેતા શરમ આવે છે. નહીં મમ્મી પપ્પા, મને માફ કરી દો. ચોરી કરી એમ મારી ભૂલ હતી. હવે બીજી વાર આવું ક્યારેય નહીં કરું. આવું વિચાર્યા વગરનું પગલું ક્યારેય નહીં ભરું. પપ્પા, મને માફ કરી દો. મને માફ કરી દો. ભાઈ, આજે તારા કારણે આપણા ઘર ઉપર કાળો દાગ લાગી ગયો છે. બેટા, એક વાત કહું, જીવનમાં ગમે એવી તકલીફ આવે ને તો ક્યારે આવા ટૂંકા રસ્તા નહીં અપનાવવાના. જોયું ને તેનું શું પરિણામ આવ્યું. મને માફ કરી દો. જીવનમાં ગમે ત્યારે તકલીફ આવે ને ત્યારે આવા ટૂંકા રસ્તા નહીં અપનાવવાના. જોયું ને બેટા, આનું પરિણામ શું આવ્યું.